એકના છેદમાં 8 એટલે કેટલા ટકા? તો ખૂબ સરસ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે અહીંયા જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા એકના છેદમાં 8 અને ટકા શોધવાના હોય તો ટકા હંમેશા 100 એ શોધાય છે. તો અહીંયા સીધો ગણતરી થઈ જાય કે એકના છેદમાં 8 ટકા 100 એ શોધવાના હોય તો ગુણ્યા 100. 100 સાથે ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ મળી જશે. તો અહીંયા ગુણાકારની શરૂઆત કરીએ તો 100 એકા 100, 100 એકા 100 અને છેદમાં આવશે 8. અને 8ના ગુણાંક 100 એ કરીએ તો 12 × 8 = 96. 12 × 8 = 96. 12 × 96 થાય તો 96, 100માંથી 96 જાય તો વધશે 4. હવે 4 વધે એટલે ગુણાંકમાં 8ના ગુણાંકમાં તો 4 આવશે નહીં, પણ 4માં અહીંયા શૂન્ય ઉમેરીશું તો અહીંયા 1 પોઈન્ટ ઉમેરાશે. એટલે હવે ગુણાંક કરીએ કે 8 × 5 = 40. 8 × 5 = 40. તો આપણો જવાબ મળી જાય કે 1/8 એટલે કેટલા ટકા થાય? તો 1/8 એટલે 12.5% થાય. તો 12.5 એટલે ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. તો મિત્રો, આવા જ સરળ રીતથી દાખલા ગણવા માટે અમારી યુટ્યુબ ચેનલ માધવ ક્લાસીસ પર બન્યા રહો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.